બનાસકાંઠાના દિયોદરના એક વિસ્તારની અંદર જે છે તે ઠાકોર સમાજની બેઠક આયોજિત કરવામાં આવી હતી, જેમાં ખાસ કરી અને નવા બંધારણની જાહેરાત કરવામાં આવી છે। ઠાકોર સમાજે પોતાના જ એક નવા બંધારણની જાહેરાત કરી છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। બનાસકાંઠાના દિયોદરના ઓગણધામ ખાતે આજે સમગ્ર ઠાકોર સમાજનું ભવ્ય મહાસંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું। આ મહાસંમેલનમાં સમાજ સુધારણા માટે 16 નવા નિયમો બહાર પાડવામાં આવ્યા હતા। બંધારણ જાહેર કરવામાં આવ્યું છે। સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજને આ નિયમોની કડકપણે અમલવારી કરવા માટે અપીલ કરી હતી। અનેક કુરિવાજોને તિલાંજલિ આપવા માટે પણ જણાવવામાં આવ્યું હતું। મહાસંમેલનમાં ઠાકોર સમાજના આગેવાન અલ્પેશ ઠાકોરે પોતાના મંચ પરથી સમાજને સંબોધિત કરતા જણાવ્યું હતું કે ખોટા ખર્ચા બંધ કરવામાં આવે તો સમાજની અડધી સમસ્યાઓ આપમેળે દૂર થઈ જશે। તેઓએ જણાવ્યું છે કે આ બંધારણ સમાજના તમામ વર્ગો પર લાગુ પડશે, તેનો કડક અમલ કરવો જરૂરી છે। તો આ પ્રસંગે સદારામ ધામ નિર્માણ માટે દાન એકત્ર કરવાની પણ અપીલ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ગેનીબેન ઠાકોરે 1 વીઘા જમીન દાનમાં આપીને શરૂઆત કરી હતી, જ્યારે અલ્પેશ ઠાકોરે અને લવિંગજી ઠાકોર તેમજ કેશાજી ઠાકોરે 11 વીઘા જમીનનું દાન આપી સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે।